હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 1.3 એનો દાખલા નંબર 5 છે શીખવાના છે. હવે એની અંદર રકમમાં કહે છે કે 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરી અને ચેક કરો. એટલે કે અહીંયા 1/17 છે, એમાં પોઈન્ટ પછી કેટલા અંકો પછી એ સંખ્યા પાછી પુનરાવર્તિત થાય છે એ આપણે અહીંયા ભાગાકાર કરીને ચેક કરવાનું છે. તો અહીંયા સૌથી પહેલાં તો જે 1/17 છે એનો આપણે ભાગાકાર છે એ કરીએ. એટલે 1/17 એના માટે પહેલાં તો આપણે અંદાજ લગાવીએ કે ભાઈ કેટલા અંકો પછી પુનરાવર્તિત થવી જોઈએ. તો મોટાભાગે બધી સંખ્યા કદાચ 2 અથવા 5 અંકો પછી પુનરાવર્તિત થાય છે, પણ 1/17 એક એવી સંખ્યા છે કે જે ઘણા બધા અંકો પછી એ પુનરાવર્તિત થશે. અંદાજિત લગભગ 16 અંકો પછી એની સંખ્યા છે પુનરાવર્તિત થાય છે. હવે ચેક કરીએ કેવી રીતે. તો અહીંયા જે 1 છે એને આપણે 17 વડે ભાગાકાર કરવાનો છે. એટલે 1 ના આપણે 17 વડે ભાગાકાર કરીએ. થોડુંક આ બાજુ લખીએ. 1 અંદર રાખીએ, 17 બહાર રાખીએ, કારણ કે 1 અંશમાં છે એટલે અંશ હંમેશા અંદર જતો રહેશે અને છેદ છે હંમેશા બહાર આવશે. ચલો, પહેલી સંખ્યા તો કે અહીંયા 17 છે, એના ઘડિયામાં ક્યારે 1 આવવાનું નથી એટલે આપણે પોઈન્ટ મૂકી 0 ઉતારવો પડે. એટલે અહીંયા 0 પોઈન્ટ મૂકીએ અને 1 0 ઉતારીએ એટલે 10. પણ 17 કરતાં તો 10 હજી નાના છે, એટલા માટે ક્યારે 10 પણ એના ઘડિયામાં આવવાના નથી. એટલે ઉપર હજી એક 0 મૂકી અને બીજો 0 છે આપણે ઉતારીએ એટલે 100 થશે. ચલો, હવે 100 એટલે અહીંયા 17નો ઘડિયો 100 સુધી આપણે બોલવાનો છે. એટલે 17 × 5 = 85. ચલો, હવે 85 છે એટલે 100માંથી 85 બાદ કરી દઈએ. એટલે અહીંયા ઉપર 0માંથી 5 ને 10 કો લઈએ એટલે અહીંયા બાજુમાં 0 છે અને બાજુમાં 1 છે એટલે ત્યાં 0, રસ્તામાં 9 અને છેલ્લે 10. 10માંથી 5 જશે એટલે 5, પછી 9માંથી 8 જશે એટલે 1 અને 0માંથી પછી કંઈ બાદ કરવાનું નથી એટલે એને એમને એમ રહેવા દઈએ. પછી નવું સ્ટેપ આવ્યું, પોઈન્ટ મૂકી દીધું એટલે નવા સ્ટેપમાં એક સ્ટેપે આપણે 1 1 0 છે લખી શકીએ. યસ. ચાલો, હવે કેટલા વડે ભાગ ચાલશે? તો હવે આપણે અહીંયા જોઈએ તો હવે છે આપણે અહીંયા પેલા 5 લખી નાખીએ અને થોડુંક આને લીટો લાંબો કરી દઈએ. ચાલો, હા, 17 એનો ઘડિયો આપણે 150 સુધી બોલવાનો છે. એટલે કે 17 × 8 = 136 સાથે. એટલે કે 17 × 8 = 136 એના વડે છે ભાગ ચાલશે. ચલો, હવે 136 છે એટલે ઉપર 0 છે, નીચે 6 છે, 0માંથી 6 બાદ ન થાય, બાજુમાં 10 ખોલો એટલે 5ની જગ્યાએ 4 અને અહીંયા 10. 10માંથી 6 બાદ કરી દઈએ એટલે 4, પછી 4માંથી 3 બાદ કરી દઈશું 1 અને 1માંથી 1 બાદ કરી દઈશું 0. નવું સ્ટેપ છે, પાછો અહીંયા 0 લખીએ, પાછા 140 આવ્યા અને 136 વડે હજી ભાગ ચાલે જ છે એટલે પાછા 8 વડે આપણે ભાગ ચલાવીએ. 8 વડે ભાગ ચલાવશું એટલે 136, 140 એમાંથી આપણે 136 બાદ કરી દઈએ એટલે ઉપર 0માંથી 6 બાદ નહીં થાય એટલે બાજુમાં 10 ખોલીએ 3, 10. 10માંથી 6 બાદ કરી દઈએ 4, 3માંથી 3 બાદ કરી દઈશું 0, 1માંથી 1 બાદ કરી દઈએ 0. એટલે આગળ કોઈ સંખ્યા આવશે નહીં. ચલો, હવે નવું સ્ટેપ છે એટલે 1 0 લઈ શકીએ એટલે અહીંયા 4માંથી 40 કરી દઈએ. ચલો, હવે કેટલા વડે ભાગ ચાલશે? તો કે 17 દુ 34, 17 તેરી 51. એટલે 17 દુ 34 છે એના વડે ભાગ ચાલશે, કારણ કે 17 તેરી તો 51 થઈ જાય, વધી જાય એટલે 17 દુ 34. ચલો, 34 છે એટલે 40માંથી આપણે 34 બાદ કરવાના, 0માંથી 4 બાદ નથી થાય, 10 ખોલો એટલે અહીંયા 3, બાજુમાં 10. 10માંથી 4 બાદ કરી દઈએ એટલે આપણને 6 મળશે. 3માંથી 3 બાદ કરી દઈશું એટલે આપણને 0 મળશે. ચલો, હવે 10માંથી 4 બાદ કરી દઈએ એટલે આપણને અહીંયા 6 મળ્યા છે. હવે એ નવું સ્ટેપ છે એટલે અહીંયા 1 0 છે બાજુમાં ઉતારી દઈએ એટલે 60. પછી 17 × 68 એટલે 17 તેરી 51, 3 વડે ભાગ ચાલશે એટલે 17 તેરી 51. 60માંથી 51 આપણે બાદ કરી દઈએ એટલે આમ તો જનરલી 9 વધશે, આપણને ખ્યાલ આવી જાય, પણ તેમ છતાં આપણે 10 કો લઈએ કે અહીંયા 6માંથી 10 કો લઈશું એટલે 5, અહીંયા 10. 10માંથી 1 બાદ કરી દઈએ એટલે 9, 5માંથી 5 બાદ કરી દઈશું એટલે 0. નવું સ્ટેપ છે, 1 0 મૂકી દો 90. 17નો ઘડિયો 90 સુધી, 17 × 5 = 85. એટલે કે 17 × 5 = 85 આવશે અહીંયા. એટલે 90 એમાંથી આપણે 85 બાદ કરી દઈએ. 90માંથી 85 બાદ કરી દઈશું એટલે આપણને કેટલા મળશે? તો કે 5 મળશે. નવું સ્ટેપ છે એટલે આપણે અહીંયા 1 0 લઈ શકીએ. ચલો, એટલે 50. પછી હવે અહીંયા જે 17નો ઘડિયો 50 સુધી, 17 તેરી 51 એટલે પાછા 2 જ વડે ભાગ ચાલશે એટલે પાછા આપણે 2 વડે ભાગ ચલાવીએ અને 2 વડે ભાગ ચલાવશું એટલે કેટલા થશે? તો કે 17 દુ 34.
ચલો ઉપર 0 છે એમાંથી 4 બાદ ન થાય 10 કો લઈએ એટલે અહીંયા 5 માંથી 4 અને અહીંયા 10 10 માંથી 4 બાદ કરી દઈએ 6 4 માંથી 3 બાદ કરી દઈએ 1 અહીંયા 0 નો 0. ચલો 160 એટલે ભાગ ચાલશે 9 વડે 17 નવા 153 એટલે અહીંયા આપણે ઉપર 9 લખીએ અને અહીંયા છે આપણે ભાગ ચલાવીએ 17 નવા 153 વડે. ચલો હવે અહીંયા 153 ઉપર 0 છે એમાંથી 3 બાદ કરવાના છે એટલે ન થાય એટલે અહીંયા બાજુમાં 10 કો લઈએ 5 10 10 માંથી 3 બાદ કરી દઈએ 7 5 માંથી 5 બાદ કરીએ 0 1 માંથી 1 બાદ કરશે એટલે 0. બાજુમાં 9 સ્ટેપ છે એટલે 0 લખી નાખીએ એટલે 70 એટલે 17 ચોક 68 એટલે અહીંયા 17 ચોક 68 એટલે અહીંયા 4 વડે ભાગ ચાલશે 17 ચોક 68 અહીંયા 68 લખીએ 70 માંથી આપણે 68 બાદ કરી દઈએ 2 વધશે 9 સ્ટેપ છે 0 યસ. ચલો 17 એકા 17 કારણ કે 20 થી તો વધારે જવું નથી એટલે એક વડે જ ભાગ ચાલશે 17 એકા 17. ચલો 20 માંથી 17 બાદ કરી દઈએ 3 વધશે 9 સ્ટેપ છે 0 યસ. 17 દુ 34 પાછા વધી ગયા એટલે 17 એકા 17 વડે જ ભાગ ચાલશે 17 એકા 17. ચલો 30 માંથી 17 બાદ કરવાના છે એટલે 30 માંથી 17 છે બાદ ન થાય એટલે આપણે 0 માંથી 7 બાદ ન થાય એટલે બાજુમાં 10 કો લઈએ 3 માંથી 2 કરી દઈએ અહીંયા 10 10 માંથી 7 બાદ કરી દઈએ એટલે 3 2 માંથી 1 બાદ કરી દઈએ એટલે 1 અહીંયા ઉપરથી ઉતાર્યા 0 એટલે 130. ચલો હવે અહીંયા કેટલા વડે ભાગ ચાલશે તો 17 સત્તા 119 17 અઠ્ઠા 136 વધી જાય એટલે 17 સત્તા 119 એના વડે ભાગ છે આપણે ચલાવીએ 17 સત્તા 119. ચલો 119 આવ્યા ઉપર 0 છે એમાંથી 10 9 ન જાય બાજુમાં 10 કો લઈએ એટલે અહીંયા 2 અહીંયા 10 10 માંથી 9 બાદ કરી દઈશું 1 વધશે 2 માંથી 1 બાદ કરી દઈએ એટલે 1 વધશે 1 માંથી 1 બાદ કરશું 0 અહીંયા 0 110. હવે અહીંયા 17 છક 102 થશે એટલે 17 છક 102 ના વડે ભાગ ચાલશે 17 સત્તા તો વધી જશે 119 થઈ જશે એટલે 17 છક 102. ચલો 102 110 માંથી 102 બાદ કરી દઈએ એટલે અહીંયા 10 માંથી 2 બાદ કરવા જેવું થયું એટલે જવાબ કેટલા આવશે 8 9 સ્ટેપ છે એટલે 0 ઉતાર લઈએ 1 માંથી 1 જશે એટલે 0. ચલો 80 છે એટલે 17 નો ઘડિયો આપણે 80 સુધી બોલીએ 17 પંચા 85 એટલે વધી જશે એટલે એક અંક ઓછો લઈ લઈએ 17 ચોક 68 એટલે અહીંયા 4 વડે ભાગ ચલાવીએ 4 ઉપર લખીએ અહીંયા અને નીચે 68 લખીએ. ચાલો 80 માંથી 68 બાદ કરી દઈએ 80 માંથી 68 બાદ કરી દઈશું એટલે 0 માંથી 8 ના જાય 10 કો લો એટલે અહીંયા 8 ની જગ્યાએ 7 અને અહીંયા 0 ની જગ્યાએ 10 10 માંથી 8 બાદ કરી દઈશું 2 વધશે 7 માંથી 6 બાદ કરી દઈશું 1 વધશે ઉપરથી ઉતાર્યા 0. ચલો હવે અહીંયા 120 આવ્યા છે 17 નો ઘડિયો 120 સુધી એટલે 17 સત્તા 119 એટલે કે 17 સત્તા એટલે અહીંયા પાછા આપણે 7 મૂકીએ એટલે કેટલા આવશે 119. ચલો એટલે અહીંયા આપણને 119 મળ્યા. હવે અહીંયા જોઈએ તો અહીંયા શું થશે કે ભાઈ 120 માંથી 119 બાદ કરીએ એટલે 1 વધશે અને આપણે જરાક ધ્યાનથી બાળકો શરૂઆતમાં જોઈએ કે શરૂઆતમાં પણ આપણે કેના વડે 1 વડે જ ભાગ ચલાવ્યો હતો યસ કારણ કે અહીંયા અંદર છે કેટલા હતા 1 હતા અને પછી આપણે ઉપરથી પોઈન્ટ મૂકીને 1 0 ઉતાર્યા હતા અને પછી આગળ 100 થયા હતા એટલે એ જે શરૂઆતનો જે 1 હતો એનો એ પાછો આવી ગયો એટલે અહીંથી પછી પાછી આખી સંખ્યા છે રિપીટ થશે એટલે અહીંયા પોઈન્ટ પછીના જે અંકો છે એ પણ અહીંથી અહીંયા આખા બધા રિપીટ થશે. હવે જ્યારે ગણી લઈએ કે કેટલા પોઈન્ટ પછીના અંકો થયા તો એ ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 એટલે 16 અંકો પછી એટલે કે 17મા અંકથી આપેલી જે સંખ્યા છે 1/17 એ 17મા અંકથી છે પુનરાવર્તિત થાય છે યસ એટલે આપણે એવી રીતે લખી શકીએ એટલે છેલ્લે વાક્ય સ્વરૂપે લખીએ યસ આ તો ખાલી જસ્ટ સમજવા માટે આપણે ગણતરી કરી હતી યસ એટલે હવે એને આપણે છેલ્લે વાક્ય સ્વરૂપે લખી નાખીએ કે તેથી 1/17માં 16 અંક પછી 16 દશાંશ અભિવ્યક્તિમાં 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં 16 અંક પછી અંકો પછી 17મા અંકથી
સંખ્યા પુનરાવર્તિત થાય છે? થાય છે. યસ, એટલે અહીંયા આ દાખલો છે આપણો પૂર્ણ થયો. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.